તો સ્માર્ટ વીજ મીટર મામલે એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે। ધવલસિંહ ઝાલાએ સ્માર્ટ મીટરનો ટેસ્ટિંગ સમય વધારવાની માંગ કરી છે। હાલ બંને મીટર 3 દિવસ ટ્રાયલ માટે રખવામાં આવે છે। ટ્રાયલ પીરિયડ ઓછો હોવાથી લોકોમાં શંકા ઉભી થાય છે। ટ્રાયલ પીરિયડ 3 દિવસને બદલે 60 દિવસ કરવામાં આવે। 60 દિવસ હોવાથી ગ્રાહકો બંને મીટરના રીડિંગ ચેક કરી શકે તે પ્રકારે પત્રમાં ઉલ્લેખ કરાયો છે। બીજી પ્રકારે હવે સ્માર્ટ વીજ મીટરને લઈને એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે। ધવલસિંહ ઝાલાએ સ્માર્ટ મીટરનો ટેસ્ટિંગ સમય વધારવા માટેની માંગ કરી છે। હાલ બંને મીટર 3 દિવસ ટ્રાયલ માટે રાખવામાં આવે છે। ટ્રાયલ પીરિયડ ઓછો હોવાથી લોકોમાં શંકા ઉભી થાય છે અને તેને જ લઈને ટ્રાયલ પીરિયડ છે તેના સમયમાં વધારો કરવાની માંગ છે તેને લગતો આ પત્ર છે તે મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે। હાલ બંને મીટર 3 દિવસ માટે ટ્રાયલ રાખવામાં આવે છે અને હવે તેના સમયમાં વધારો કરવા માટે આ પત્ર છે તે મુખ્યમંત્રીને લખવામાં આવ્યો છે। ધવલસિંહ ઝાલાએ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે સ્માર્ટ વીજ મીટર છે તે તમામ જગ્યાએ હવે ઉપયોગમાં લેવામાં આવશે, પરંતુ તે પહેલા હવે સ્થાનિકોમાં છે તે શંકા ઉભી થઈ રહી છે અને તેને જ લઈને હવે એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને આ સમગ્ર બાબતે પત્ર લખ્યો છે। ધવલસિંહ ઝાલાએ સ્માર્ટ મીટરનું ટેસ્ટિંગ સમય વધારવાની અપીલ કરી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, સ્માર્ટ વીજ મીટર મામલે હવે એમએલએ ધવલસિંહ ઝાલાએ સીએમને પત્ર લખ્યો છે, શું મામલો? બિલકુલ, જે સ્માર્ટ મીટર આવ્યું છે તે સ્માર્ટ મીટરના સંદર્ભમાં કેટલાક વિવાદો થયા છે, પરંતુ આ ટ્રાયલ જે છે તે ટેસ્ટિંગનો સમય છે અને આ ટેસ્ટિંગના સમયના સંદર્ભમાં જે ધારાસભ્ય બાયડ જે છે ધવલસિંહ ઝાલા સ્માર્ટ મીટર યોજનામાં ટ્રાયલ અને ટેસ્ટ સમય જે છે તે સમય મર્યાદા વધારવા માટેનું તેમને આ પત્ર લખ્યો છે। જે અંતર્ગત તેમણે મુખ્યમંત્રીને આ પત્ર લખીને અનેક મુદ્દાઓ જે છે તેની અંદર આ મૂક્યા છે અને 3 દિવસના ટ્રાયલ માટે બંને મીટર ચાલુ રાખવામાં આવે, એટલે જે સ્માર્ટ મીટર છે અને જૂનું મીટર છે તે બંને મીટર ચાલુ રાખવામાં આવે અને 3 દિવસના બદલે 60 દિવસ તરીકે 2 મહિના જે છે તે સમય જે છે તે આપવામાં આવે। આ જે પત્ર જે છે તેમના દ્વારા લખવામાં આવ્યો છે। એમજીવીસીએલ અને અલગ અલગ જે પણ કંપનીઓ જે છે તે અલગ અલગ કંપનીઓ તમામ જે છે તે સમય મર્યાદા વધારે આપે તે માટેની માંગણી જે છે તે દ્વારા કરવામાં આવી છે। બિલકુલ મેહુલ, પરંતુ જે આ સ્માર્ટ વીજ મીટર નાખવામાં આવી રહ્યા છે તેને જ લઈને સ્થાનિકોમાં પણ ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો ક્યાંક સમજી નથી શકતા અને આને જ લઈને આ પત્ર લખવામાં આવ્યો હોય, શું લાગી રહ્યું છે અત્યારે આ પત્રને લઈને? કારણ કે હવે ટ્રાયલ જે પીરિયડ છે તેના સમયમાં પણ વધારાનું માંગ કરવામાં આવી રહ્યું છે, લોકો કેવી રીતે સમજી શકે? બિલકુલ, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે। ગઈકાલે વડોદરાથી જે એક ધારાસભ્ય છે તેમને જે છે તે જનતાની સાથે રહેવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી હતી અને બિલકુલ મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હાલ તો એમએલએ ધવલસિંહ ઝાલા આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। ધવલસિંહ, આપનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા જે આ સ્માર્ટ વીજ મીટર જે નાખવામાં આવી રહ્યા છે, આપે સીએમને પત્ર લખ્યો છે, પત્રમાં શું શું ઉલ્લેખ, શું કહેશો? જે રીતે હું અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું એટલે અલગ અલગ જગ્યાએથી ફોન આવતા હોય છે અને મને કહે છે કે ભાઈ આપ અપક્ષ તરીકે પ્રજાએ તમને ચૂંટ્યા છે ત્યારે આ પ્રજાના પ્રશ્નમાં આપ રજૂઆત કરો। જોકે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વાત છે એ વાત સાથે પણ એટલો જ હું સંમત છું। માન્ય કનુભાઈ દેસાઈ સાહેબની જે વાત છે કે ભાઈ સ્માર્ટ મીટર હોવા જોઈએ, કારણ કે જે રીતે જમાનો બદલાઈ રહ્યો છે એ રીતે આ પ્રકારના નિર્ણયો યોગ્ય છે, પરંતુ ક્યાંક પ્રજામાં એક બુમરાવ ચાલી રહ્યો છે, અફવા ચાલી રહી છે કે ભાઈ આમાં બિલ વધારે આવે છે, તરત કપાઈ જાય છે અને આ બધી જે કકરાટો અને જે મીડિયાના માધ્યમથી જોવા મળ્યું છે, એટલે મને એવો વિચાર આવ્યો કે બંને મીટર રવા દો, 2 મીટર રવા દઈને બંનેનું કમ્પેર કરવા દો। પ્રજા એ પણ જોશે કે ભાઈ 1 મીટર અને બંને મીટરની અંદર કોઈ તફાવત નથી અને સ્માર્ટ મીટરથી ઘણા બધા ફાયદા છે એ પ્રજા સમજી શકશે, જેથી કરીને તમામ લોકો પછી વારા પરથી વારા પોતાની રીતે એ સ્માર્ટ મીટર તરફ આગળ પ્રેરાશે। પરંતુ એના માટે આપ બધાએ એક સારો નિર્ણય લેવો જોઈએ જે પ્રજાની અંદર ભારતીય જનતા પાર્ટીએ એક છાપ ઉભી કરી છે કે પ્રજાલક્ષી સરકાર છે અને એ સરકાર જયારે નિર્ણય લેતી હોય ત્યારે સરકાર તમામ પ્રજાને આવરી લઈને પોઝિટિવ વાત એમના માઇન્ડમાં પ્રજાના માઇન્ડમાં ઉતરે એ પ્રકારના નિર્ણય લે। 60 દિવસ માટે સ્માર્ટ મીટરની સાથે જૂનું મીટર રવા દે એવી પણ મેં વાત કરી છે અને એમજીવીસીએલ કદાચ બરોડા મને જાણવા મળ્યું ત્યાં પ્રમાણે લોકોએ તો મરજિયાત પણ કરી દીધું છે કે ભાઈ જે અરજી કરશે એને જ લગાવવામાં આવશે। તો એ પ્રકારનું તમામ ગુજરાતમાં
એમ કહેવાય પારદર્શક વાતાવરણ ઉભું થાય એવી મેં વિનંતી કરતો પત્ર લખ્યો છે. બિલકુલ ધવલસિંહ, પરંતુ જે પ્રકારે આ સ્માર્ટ વીજ મીટર લગાવવામાં આવી રહ્યા છે, લોકો હજી પણ અસમંજસ પરિસ્થિતિમાં મુકાયા છે. લોકો સમજી નથી શકતા. શું લાગી રહ્યું છે આ બાબતે સરકાર વિચાર કરશે? મેં મારો પ્રયત્ન તો કર્યો છે એક જાગૃત ધારાસભ્ય તરીકે. સરકારશ્રીને વિનંતી પણ કરી છે અને હું બીજા ધારાસભ્યોને કહું છું કે આપ જો પત્ર ના લખી શકતા હોય તો ટેલિફોનિક પણ સરકારમાં આ ચર્ચા કરવી જોઈએ. કારણ કે મને જે રીતે કનુભાઈ દેસાઈ સાહેબ જે નાણામંત્રી અને વિદ્યુતનું તમામ પ્રકારની જે દેખરેખ રાખતા હોય છે, મારા એવા કેટલાય પ્રશ્નો છે કે કનુભાઈએ એકદમ પારદર્શકતાથી અને એકદમ પ્રજાલક્ષી નિર્ણયો લીધા છે અને એનાથી મને હું રાજી પણ છું. સરકારના વિચારોથી પણ રાજી છું, પરંતુ આ જે નિર્ણય છે ક્યાંક કોઈક અધિકારીના વિચારથી થયો હોય અને આ અસમંજસમાં જયારે પ્રજા મુકાતી હોય ત્યારે ચોક્કસથી મને વિશ્વાસ છે કે આ એ સરકાર છે કે જે પ્રજાલક્ષી વાત કરતી હોય, પ્રજાના હિત માટે વિચારતી હોય, તો ચોક્કસથી આની ઉપર વિચારણા કરવામાં આવશે. બિલકુલ ધવલસિંહજી, તો શું લાગી રહ્યું છે આ જે સ્માર્ટ વીજ મીટર છે ને જે સામાન્ય મીટર હોય છે, આ તમામને સ્માર્ટ વીજ મીટરની સમજણ આપવા માટે સ્થાનિકોમાં એક સમજણ ઉભી કરવા માટે કેટલા દિવસનું ટ્રાયલ યથાવત રહેશે, કેટલા દિવસનું ટ્રાયલ યોગ્ય રહેશે? મેં એ જ વાત કરી, મેં પત્રમાં પણ એ જ ઉલ્લેખ કર્યો છે કે બંને મીટર રવા દઈએ, આપણે સ્માર્ટ મીટર પણ આપીએ, 60 દિવસ એ લોકો બંનેને કમ્પેર કરે કે ભાઈ આ મીટરમાં આટલું બિલ છે ને આ મીટરમાં આટલું બિલ છે, જેથી કરીને એ લોકોને એ પારદર્શકતાનું ખબર પડશે. ભલે સ્માર્ટ મીટર મેં લગાવી દીધું છે ઉદાહરણ તરીકે મારા ઘરે કે બીજે ક્યાંય પણ, અને સ્માર્ટ મીટર લગાયા પછી જૂનું મીટર પર ત્યાં રવા જ દેવાનું છે. સ્માર્ટ મીટરનું ધારો કે 4000 વપરાશ થયો છે તો સામે પેલાનું પણ કાચું બિલ, જે ટેમ્પરરી બિલ કોપી એ રીતે એને મોકલી આપવામાં આવે તો એને પણ ખબર પડે કે આ બંને બિલની અંદર કોઈ તફાવત નથી. સ્માર્ટ મીટરની અંદર લગાવવાવાળાને આપણે ડિસ્કાઉન્ટ ઓફર આપીએ, કોઈ સારી ડિસ્કાઉન્ટ કરીએ કે ભાઈ તમે એક સાથે, ધારો કે મેં એક વસ્તુ જોઈ છે કે આપણે મોબાઈલનું રિચાર્જ કરાવતો તો વાર્ષિક રિચાર્જ હોય છે તો એની અંદર ડિસ્કાઉન્ટ મળતું હોય છે. ધારો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે, એડવાન્સ ટેક્સ ભરો છો તમે તો 10%, 20%, 25%ની સ્કીમો આવતી હોય છે. એવી રીતે વિદ્યુતમાં પણ એવી સ્માર્ટમાં સ્કીમ આવી જોઈએ. તમે એડવાન્સ પેમેન્ટ કરો છો તો તમે એની અંદર 10 થી 20%ની રાહત આપીએ, આપણે 25% સુધીની રાહત આપીએ. જેવા પ્રકારના બિલો એવા પ્રકારની રાહત હોય. તો હું માનું છું ચોક્કસથી પ્રજા એ લક્ષી દોરાશે અને સારા નિર્ણયથી પ્રજાને તો હંમેશા રાજી જ હોય છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના તમામ નિર્ણયોને પ્રજાએ સ્વીકાર્યું છે. ત્યારે પ્રજાની અંદર જે વહેમ અને બુમરાવ ઉભો થયો છે એ બુમરાવને થાંભવા માટે આપણે બંને મીટર લગાવીને જો એની પર વિચારણા કરવામાં આવે તો ચોક્કસથી આ જે પ્રજાની અંદરનો જે એક વાત ચાલી રહી છે કે ભાઈ સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે અને સરકાર હવે કોઈનું સાંભળતી નથી, એવી ખોટી વાતો થઈ રહી છે, એ વાતોનો અંત પણ ચોક્કસથી આવી શકે તેમ છે. બિલકુલ ધવલસિંહ, વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર.